ટકા હો આ ટકા ક્યાં સોયલા આયા છું પણ હાલ ને ના હું કરે આમ જો તો કે પાણી કેટલે પૂગે આમ જોવા અરે હોકા ક્યાં હું ક્યાં આને પાવાની ના પાડેલી છે ભાભાએ કેદી હું કે આ હુકાઈ ગયા આને પાણી હોય હવે આ પાણી વગેરે હુકાઈ ગયા ઓય બાપા પાવાના નથી મોટર બંધ કરી દે મોટર બંધ કરી દો હા આને છે ને હવે 6 છે તડક્યો હા જાવું છે ગામમાં ફજ્જા છે તત પે 20 રૂપિયા છે એમાં હું આવે એ કઈક કરશું એક તો અહીંયા 15-20 દિયા ગામમાં જવાનો મેળ આજ આવ્યો પણ એમાં હું આવે એક ગુલ્ફી આવે દાદાને કેવું આપશે દાદા જો સોડા પીવાની છે પછી આઈસ્ક્રીમ હા આઈસ્ક્રીમ ખાવાનું છે પછી ભાઈ કોકો કોલા પીવાની છે મારે વાહ પૈસા દાદા આગળથી લઈ લ્યો આપશે દાદા હે હાલ નહીં હો મોટર બંધ કરી દે ને હા આ ડોહો ચોલા ખાય એ રાજ્ય લંકા ઓલવા ગયા છે કોને ખબર વાહ અલે કા ભાઈ ભગવાન લે એટલે કેમ ઝોલા ખા ભાઈ આય ભાઈ આય મંગાય હા લે ભાઈ આખી રાત નો ઉદગરો છે હું તો ને ભાઈ કરીએ છું ના તમે 12 વાગે વહી ગયા હા પછી ઓલો એનો ભાઈ મોટો આવે નહીં ભાઈ આને બિચારાને તો હું છે એને દીકરીના લગ્ન ઓલા મોટાનો પ્રસંગ બધો પતી ગયો હા પછી એને બાજી હકેલી હવે આના પ્રસંગમાં તો પછી શું કરવાનું એટલે એ ભાઈ બાયુ માણસ કહાર છે એટલે ભાઈ નો પૂછો વાત અને તો સમાધાન થઈ જ જાતી શું છે ટગા વાહ આ મંગાડો હોય તે ટાઈમે આવ્યો બોય તેમે આ ડબતર ને ટપકી પડે હે ભાઈ ભગવાન હું તો 12 વાગે વિયેલો હતો પછી તમે કેટલા ખોટી ગયા પછી પાછા એની વાડીએ ગયા હા બરોબર આવડાને પેલા નાનાને કીધું ભાઈ તું અમે એની કાંઈ જઈ એને કહી હા અને પછી તું આય હા તો એની કાંઈ જઈ મનાવા પાકું તો કરવું પડે પેલું હા આપણે ના જઈને ઓલા કીધું કે હા હું આવે નાનો આવે મને બોલાવા તો હું આવું હા એના તમે કીધું એમ એના ઘરના છે ને એ પાછા કોઈનું કીધું માને નહીં પેલા ના નક્કી કરવા ગયા હા બોલાવો એના ભાઈએ મોટા એ તો હા પાડી દાદા દાદા એટલે પણ પોરો ખાવ ને પણ વાત તો સાંભળો શું છે ગામમાં જાવ આ ખમો ઘડી વાર પછી હું છું ભાઈ પછી તને મંગાવાય હા પાડી હા પછી અહીંયા નાના ને બે ને બોલાવા આવ્યા હા કે ભાઈ તમે હાલો તો પછી ઓલી દીકરીને કઈ ઘરે એકલીને રખાય નહીં ન રખાય બરોબર બધાને પાછા લઈને ના ગયા હા ને બે હાર્યા પણ ઓલા મોટા ને બહુ છે ને એક ને બે નો થાય એટલે એ બહુ કહાર છે બહુ મને ખબર છે ઈ પછી મેં કીધું એટલે ભાઈ જે છું ઈ અને તમારા કામ બધા પતી ગયા તે દી મેં કીધું આ તમારા કામમાં આને નહીં ધોડા કર્યા હોય હા હા એટલે હા ખાલી આને તો હવે દી દીધા હવે તો ભાઈ કેટલા વાગ્યા સુધી ખોટી ચા તમે 4 વાગે આવ્યો હા ત્યાં મેં કહો ઝોલા ખાય છે મેં કીધું હું અને આયા હું તો હું થોડી ઊંઘ આવે ભાઈ હા હા તો સમાધાન થઈ ગયું ને એટલે પણ હા ભાઈ તો ખરો ભાઈ પૈસા જો ને ગામમાં જાવ હા હા ઘડી કર ખમો આમ જો શું છે ગામમાં જાવ આપણે હા ખાને પૈસે ભાઈ આપી હું પણ તો આમ પૈસા આપી દે ને પછી તમે વાતો કરો ને એટલે ગુડ ની ભાઈ એને હા આપણી વાત જઈ લા ટેમ છે ગામમાં જવાનો પછી હું છું ભાઈ સમાધાન કર્યું એમ ને હા મેં કીધું નાના ને કો ભાઈ તારે ગરજ છે હા હા તું થોડુંક ઢીલું મેક હા હા મને કે દાદા તમે કયો એમ કે નાનો બિચારા કેમ કીધું એમને મોટો સારો હા, સીધા છોકરા સીધા બોલ ઓલા એના ઘરના નો માને ઘરના નો માને એ એક જ બાઈ એવી છે મેં કીધું આમાં તો છે ને આનું માથે ડગમગ ઉભી રહી એવી બાઈ ને કોઈને લાવ્યા ને સમાધાનમાં તો થાય હા હા છોટું
આપણું કાંઈ હરેડે સડે એમ નથી. આ કાંઈ આપણો સક્સેસ નહીં થાય કાંઈ. અરે સક્સેસ જાહે હે જાહે કેટલું કગળવું? આગળ કઈ પાસે એમ ભગવાનભાઈ પછી સમાધાન તો થઈ ગયું ને ભાઈ? હા સમાધાન આમ તો થઈ તો ગયું જ છે. હા હા હવે લગભગ નહીં વાંધો આવે અને પાછા મેં કીધું એવું લાગે તો કે મને પાછા કહેજો. હા અને ભાઈ બિચારાનું કાર્ય પતી જાય ને બિચારાનું. હા પણ એમાં શું છે ભાઈ આવો હાવ એકલો માણસ થઈ જાય પછી તો શું કરવાનું? હા હરેરી જાય પેલા હરેરીમાં મેં કીધું તું તારે મુદ આવતો નહીં પણ એને ભાઈઓ હોય તો સારું લાગે ને ભાઈ. આપણે રહીને તો આપણે શું કરવાનું? હા અને સારા કામ ભાઈઓથી સારા લાગે ને. આપણે બધાને એટલે હા ખાને હાથ પડી જાય. એક જીવ લીધો હવે બે ઘડીક વાર ખાનું બનો હાથ પડી જાય પછી. ભલે હાથ પડી જતી એટલે આ ટાઈમ છે હજી. તમારે ઓલું જમીનના ઓલા ડખામ જ્યાં હતા તમે શું છું પછી એનું? એટલે હા 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 એ જમીનનો લોકો એટલે 2 વખત છોકરો બોલાવો આવ્યો. ટકા હા આજ પાછો બીજો અધ્યાય ચાલુ છો હા બીજો જ જાય ચાલુ લે. ડૂકો ન પડવા દેતા આ ડોહલા તો ભરી કરી હવે તો ઉભા રહીને થાકી ગયા. એ મોડીદાર આવ્યો ને એને માપ્યો પણ એની સોડી ન હાસું મને. એ કે નહીં એટલું આવે ને એટલું આવે ને એ પાછો લખો એમને ઊભો રહ્યો. પણ તો તમારે એમ ન કહેવાય. હા છોડીને કે તારે ક્યાં જિંદગી કાઢવાની છે? હું છે લ્યા પૈસા જો ને બે ઘડીક વાર ખમો ખમોમાં આમાં મોટા મોટા વાતો કરતા હતા વૈશમાં ડબકા ન મરાય. બોલ્યો ક્યાં યાર એ બે ઘડીક વાર ખમો બેહો પાણી લેતો જા જતો તે પછી ન પચ્યું ન બચ્યું. હવે હારે પાછા બોલેલા છે. એ નહીં પતે. તને પૂછ્યું મેં એટલે અમે અમારી વાતો કરીએ. તો તું પાણી ગુડ ને અને લાવ્યો તો સૌ લાવ લે મંગાવે પાણી પી. આખો બટલો આખો ના થોડું પડતા રાખો. દાદા પાણી તો પેલા પાછા તો જા હું લઈ લઉં જા. પાણી લેતો હોય ને એટલે આ પાણી લેતો આય. દાદા છોટું એ જ મને આપી ગયો. આગળ એક દેશ ને હોબામાં હમણાં હે ભાઈ ભગવાન આ રાજ્ય 2 ઘડી તું આવ્યો ને ઓલી. હવે જો ભાઈ મારે આજ મહેમાન આવવાના છે. હા હાજે હા જો એ ન આવે તો હું આવી અને આવશે તો નહીં આવું પણ ક્યાંક 2 જણાનું માન્ય રાખતા હોય તો આપણે જઈ એકી. 2 ઘડી આવો તો વળી બિચારાનું હવે સમાધાન મેં થઈ જાય. કીધું એમ છે મારે મહેમાન આવવાના છે તો નહીં આવે તો આવીને આવશે તો નહીં આવું. નહીં આવું તો જો પૈસા જા હવે તમે મારા મગજના સકાર પારા ફેરવી નહીં ખાવ. બેહો ને ઘડીક વાર બેહો બેટા બેહો ઘડીક વાર બે એ બે જા એ બે તો બે ને અહીંયા કીધું ને કહું તો બેસો ને તો બે અહીંયા આ છૂટા હાથના આ પૈસા વાપરવા વાળા છે આ બધા. ઈ તો છે ને જયારે ખબર પડશે આપણી અવસ્થા ઈ જયારે પહોંચશે ને તારે એને ભાન થાય. હા ટકા હા આ ભાભલા બે જાણે આખા ભારતનો વહીવટ કરતા હોય એમ સોળા ઝાટકવાનું ચાલુ કર્યું. ગામના સોળા ઝાટકતા ત્યાં સુધી તો સારો તો આ તો બાર ગામડે બધે જ આવવા માંડ્યા. આનું શું કરવું હવે? કેટલું લાંબુ કર્યું હવે પૈસા આ નકર વાપરશે કોણ? આપણે બે હા દે તો ને આપશે ભાઈ ભગવાનભાઈ હા ભાઈ મહેમાન કોણ આવવાના છે? મહેમાન છે ને ભાઈ હા ઈ વડોદરાથી આવે છે. વડોદરાથી? હા 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 એ એમાં એવું છે એને ફ્લેટ વેચ્યો ને હા હા તારે ગોલી કરેલી હતી હા એના નામે તો કરી દેવો પડે. કરાવી દેવો પડે. દાદા જોન પૈસા હા ખાવ ને તને મંગા ભાઈ હા હા ઈ 3 ભાઈઓ હતા. 3 ભાઈઓ? હા એ ગુજરી જો કા દાદા તને કોણે કીધું? ઘડીક વાર હા ખા ને હવે એમાં હું છે મંગાભાઈ બધા ભાઈઓ સહી ન કરી દે ત્યાં સુધી તો ઓલા નામે કાંઈ થાય નહીં. ન થાય. બરોબર? હા અને ઓલા કે મારે પૈસા પૂરા પડે તો એ મકાનમાં થઈ કે મારે ફ્લેટમાં લોન લેવી હા અને એ હાટના ખતમાં ભેગી મારી સહી છે. હા હા દાદા તે ગામની વાત કરો તમે? વડોદરા. વડોદરા. હા ટકા હા આ વડોદરા પહોંચ્યા તો દિલ્હી પૂગતા વાર નહીં લાગે. એ ભાઈ પછી તો એ
ઓલો ભાઈ આવીને સહી કરી દે પછી તો બધું નામે થઈ જાય ને. એ સહી કહી દે પણ મારી જામીન ગતામાં મારી સહી છે હાટા ખતમાં હા એટલે અહીંયા આવશે એમ ને એ લોકો. એને આવશે હા દાદા બરોબર એટલે આપણે રહેવું તો પડે ને. હા હા જો હા ઈ આવશે તો હા. હું નહીં આવું, નહીં આવે તો હું આવી. હા દાદા સારું બસ દાદા હવે જાઓ. હું છે પણ પૈસા આપો ને. એ ભાઈ ભગવાન આને ગુડ નહીં ભાઈ. આ વાતમાં આપણને ન ક્યાં આવે. જાવું તમારે? ગામમાં જાઉં કાં છોટું હું લેવા જાઉં? બોલાવ જાઉં આપણે સોડા પી. છોડ દાદા છોટું પેટમાં બળે ને તેને આઈસ્ક્રીમ ખાવું કા પેટમાં બળે ઘડીક વાર કુંડી બેસી જાય છે ને ભાઈ. મંગા વડોદરા વાળાનું બધું આમ છું હવે મારી સહી સિવાય કઈ થાય એમ નથી. કાકા હા ભગવાન દાદા વડોદરા કરી જાય છે એ કદાચ સપનામાં જ્યાં હોય હે ને? આ બધું આમ છે મંગાભાઈ, હવે શું કરવાનું? હા મારું તો એવું કહેવાનું હતું કે બે ઘડી આવ્યા તો એનું બીજું પતે. બે જા. એટલે આ મખણભાઈ હા હા ભાઈ મકાન આવ્યા. જો લે ટકા આ શેત્રુજીમાં ગાગડીઓ ભળ્યો ભલે હો ભાઈ 3,000 પૂરા છે ને આ 100 ચાલુ જ છો હવે જો. 3 જે પૂરા છે ને 3 વાગ્યા છે હવે આ ઘડી કાલ છે તો હાથ પડી જાય. હવે આમાં એવું છે ઓલા બે વેવાય આવવાના છે હા, હા. હાનના, હા એટલે તમારે અહીંયા આવવું જોઈએ કારણ કે ઓલાની દીકરી ઘેરે બેઠી છે તો બેનું સમાધાન થઈ જાય ને. દાદા વેવાય ને આવ્યો તો મને ફજ્જા આપી દો ને. હા તો ખા ભાઈ આવ્યો વાત કરે છે કે સાંભળવા તો દે. મખણભાઈ વેવાય જ ને આવ્યા ને ઓય બાપા લે, તું ઘડીક વાર સાનું મનો. એ અમને જે વેવાય કે તારા આવ્યા મોઢામાં મૂળા થાય ને તો મખણભાઈ કેટલા વાગે ભેગા થવાના છે? 4 વાગે કીધું હાનના હા. તો હું છે ઓલી બે સોળી છોકરા બેનું હામ આમ રહ્યું જો કાંઈક થોડોક આમ સાથ દઈએ આપણે બધાય તો બેનું ઘર હાલતું થઈ જાય. પણ હું એમ કહું મખણભાઈ, દાદા અમને હા. અમને ફજ્જા જો તો અમે હાલતા ઘડીક થઈ વાર ખાઈ માં બીજાની જિંદગીનો સવાલ છે. કાં છોટું એ આ કોકની જિંદગીનો સવાલ છે. ઘડીક વાર હા ખાને. 4 છોકરાનો સવાલ છે. હે ભાઈ મખણભાઈ, તમે એ જાણ્યું આ દીકરી જવા તૈયાર છે કે નહીં? હા હા એ તો જવા તૈયાર છે પણ એમાં એવું છે સામે વાળા છે ને એ બહુ માનતા નથી. હવે બેને ભેગા કરવાના છે. જો બે માની જાય ને એ વાત તો હાચી છે તમારી. હામાવાળા વેવાય કદાચ ને આડાવાળા ભાગતા હોય તો પણ આ દીકરી દીકરાનો તો એક બેને રાજીપો હોય તો ઘડ બેહે. એ તો રાજીપો છે પણ આપણે તમારી જે બે વડીલ હોય કે નહીં એટલે ઓલા હામા વાળાને સમજાવે. સમજ્યા તમે? હા તો મહેમાન 4 વાગે આવવાના છે. હા તો એક કામ કરીએ, 3 વાગે છે ને 3:30 ભાઈને ઘરે જાય. આ ભાઈ શું કહેવા માંગે છે? આપણે દીકરી દીકરાને કોઈ કઈ પૂછવું નથી. આ ભાઈ શું કહેવા માંગે એનો હું મત લઈ અને છે ને 4 વાગે ને તો હું સ્ટેશને પગું. અને હું છે ને દુકાને નટુભાઈ દુકાને વાટ જોઉં. હજી મહેમાન કાંઈ જાય ને મહેમાનની બધી વાત શું છે ડિટેલ જાણી લો પછી એનો વૈસલો રસ્તો નીકળે. શું કેવું છે મંગાભાઈ તમારું? હા હા ભાઈ નકર આપણે ખર જઈને આપણે કેવું કોને? મકાન તું છે ને 4 વાગે તું નટાની દુકાને આવ્યો ને. હા એ ભાઈ આપણે નટાની દુકાને જ ભેગા થઈ. જાપે ઓલ નટીની દુકાને. હા હા પણ તમે તમારે બે વડીલને આવવું પડશે હો પાછું. ભલામણા કોકના ઘર હાલતા હોય ને ઓલું થતું હોય તો હા, જાવું જોઈએ. સુધરતી હોય તો આપણે જઈએ એમાં હું આપણે શું વાંધો? હા. કારણ બે ના નાના છોકરા છે ને પાછા એટલે. હા એના બશેરકના ઘર હાલતા હોય તો ભલામણા આમાં એને નટીની દુકાને જાઉં 3:30 તો ડેન ડોહો અહીંયા જ થયા કાલે એ ભેગા થાય દાદા હું કાલે નટીની દુકાને જાઓ અમને આપી દો એટલે અમે તો હાલતો થઈ હું ટેમ થાય તરત જાય નટીની દુકાને. પણ 3:30 તો આયના જ છે. ઈ તમારો ટેમ ને અમારો ટેમ અલગ હોય. એમાં તમને ન ખબર પડે. તમે આવા વહીવટ કર્યા કોઈ જે? તો અમને આપી દો ને અમે તો હાલતા થઈ કાં છૂટું હા લાવો ને. લે ભાઈ મંગાભાઈ આને રાવા આવો. એલા ભાઈ ભગવાન એને દે ને ભાઈ પૈસા. આ કઈ યુગના શિવ કાંઈ આપણી વાત નહીં હાલવા દેતા. બોલો. તમે જાય ને ઘાણી કરી નકર 4 પૈસા મળી જાય તમને એ હા ખા નગર કાંઈ એક દોડ્યું નહીં ભાવ. હો? એલા ભાઈ દે ને ભાઈ. ભાઈ ભગવાન હા ભાઈ ઓલે ફેહું ને રજકો બજકો નીરે અને નટિયાની દુકાને હું 4 વાગે આવું. હા તે વાંધો નહીં. હો ભાઈ. હા તમે પોગી દઈ. હા હા પણ મારે તો વહેલા હાર ભાગવું પડશે ને. હા હા તો હવે હું જાઉં.
હા તો ભલે મખણભાઈ બરોબર તમે અહીંયા દુકાન આવી જજો હા એના કહી દેજો કે કઈ એવો કે હા આવી વાંધો જાય હા વાંધો બરોબર ટકા હા માણ ગો ગઈ આ વાટી જીવો ભાઈ 4 વાગ્યા હવે એમાં હું સોડો પીવો આપણે તઈ હું તડકો તો વેજો દાદા હું બોલો જો ને પૈસા પૈસા જો ને લ્યો. તમે આમ તો છોકરા કાઢા ઉજાગરો છે ને આજ મને આજ બહુ નડવાનો છે ચલાવવાની ગણી લઈ ગણવાનું નહીં કેતો હું તો ઉજાગરો છે ને ઈ મને નડે છે એમ કહું તો તમે પૈસા ગણવાનું આ ઉજાગરા તમને દેખાય નહીં એમ મને એમ તો બધું દેખાય હો ભાઈ બેહો સાનો મને ઘડીક વાર ટકા હા માણ ઓલી ગો ગઈ ત્યાં બાબાએ છે ને પડીકા ખોલવાનું ચાલુ કર્યું આમ નામ દી અથમાડશે બાબો પણ આ આડું હે કેટલા ઊંડા પૈસા નાખ્યા છે એને પૈસા કાઢવા અને મરવું બરોબર થાય હા અને અહીંયા આપણો જીવ જાય જીવદા જ ને હવાના એ ઊભા થાકી ગયો હું તો ઊભો ઊભો તને કહું તો શું એટલે બે ઘડીક વાર એમ તો કહું પણ તું કઈ પણ જો ને દાદા ઉતાવળ રાખીને હું પૈસા તો હું શું કરું આ પણ કાઢો ને હવે કાઢું તો શું એલા હું કાઢો એમ ખાશું તું હા ખાવ ને ઘડીક વાર આપે તો સેલા 5 રૂપિયા વાપરજો અને 5 મને પાછા દેજો જાઓ છોટું હા આપ્યા હા કેટલા આપ્યા હવે 10 આપ્યા એમાં 5 તો ભાભો પાછા માગ્યા એટલે ખોટું હા આને હું છું કોને ખબર થાકી જો લાગે ઉભો રહી છે હાલ હવે હાલ ઊભો થા 10 તો આપ્યા જે 10 આપ્યા તે 5 તો પાછા માંગે એ માગે તી ને કઈ બધા વાપરવાનો ને 5 હું આવે દાદા એ સને બે એક એક હાદી નટિયાની દુકાને સોડા પી લ્યો અને 5 રૂપિયા પાછા લેતા આવ્યો જાઓ જાઓ મારો દીકરો જાઓ બહુ ડાયા જાઓ તો મારો દીકરો જાઓ પછી માલ નીરો ટાઈમ થઈ જાઓ બેટા શબ્દ આવજો પછી મારો દીકરો બહુ ડાયો જાઓ જાઓ બે એક એક ઠપકાર લ્યો સોડા આખી જાઓ હાલ ને નટિયાની દુકાને જાયો એ 5 ની 2 દે હે ટગા હા તું પડી હું લેવજો છો તો પડી નો તો હું ઠેકડા મારું કેમ 10 રૂપિયા આપ્યા એમાં 5 રૂપિયા પાછા દેવાના અને હવે હું સોડા પીવા હાલ ભાઈ હાલ પાણી વાળા હોય આ ડોહો કઈ જાત નો છે કાંઈ ખબર ન પડતી હાવ ગુંદરી હાલ વાહ 10 નું શું આવે 10 નું હું આવે તું સોડા પી લે માર ના પીવી